હાલ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજ છે ને મારા ગામ શહેરમાં એટલે થોડી વસ્તુ લેવા જવાનું હતું ને લેવા આવ્યા છે થોડીક વસ્તુ લેવા જવાનું છે 50 મિનિટ લેવા જવાનું છે એટલે કીધું લઈ આવ્યા છે એટલે થોડીક વસ્તુ લઈ આવવાનું છે કેવો મળી ખાવા દેખાડ તો બટા વાહ પછી બેન કેવો ખાઈ છો ભાઈ વાહ ખીચી વાહ કેવો ખાય હો હા તો કેવો છે તાર મમ્મી ક્યાં ગઈ છે ખીચી તાર મમ્મી ક્યાં ગઈ બેટા ક્યાં ગઈ તાર મમ્મી હું લેવું નાન કટાઈ લેવા કે દેહમાં મોકલવા નાન કટાઈ હા લેવા આવી નાન કટાઈ લે આ હું હાવ નાન કટાઈ ખાવાનું બધું લે તો નાન કટાટ લઈ લીધી છે આવણી લીધી નાન કટાટ લીધી હવે ગાડી છે હું જાઉં સાલી બેન તો ખાતા લાગે ચાલો આગળ બતાવ્યું ને કેળા ખાય છે હાલો આગળ લઈ લાય લાય પેલા તૈયાર કરી નાખ્યા છે આખું દી તેમાં પેકિંગમાં વહી જવા કાર્તિકભાઈ તૈયાર થઈ જશે નિકિતભાઈ તૈયાર થઈ ગયા જાવ ને હે એ કઈ નક્કી નથી આગળ બેવાનું છે ને એટલે હવે તો અમે જવાની તૈયારી કરવી છે ને ખેડાની તૈયાર કરવી છે હે ક્યાં જવું છે અમે જવાના છે અકા અડધા જવાનું છે ને હા એકલા એકલા કા હા એમાં હું જે રોકાણા છે હારા તમે હા મારે લગ્નમાં દાન છે ને એટલે પેલા 10 મિનિટ પછી આવવાના છે કા કકાળા કોની પાસે કાર્તિક ને છે ને એના બા ને જાદુ બહુ સાંભળે એટલે એને અકાળા ને બહુ ગમે ધારી કરે છે ને અકાળા મજા આવે ને એને અકાળા બા બહુ યાદ આવે કા ખુશી બેન દી આવી ખુશી ક્યાં જવું છે હાલો તો બસ ફોન આવી ગયો છે ને હવે ખેલા ને બધું લઈને ફેમિલી બધા ઉતારવા ગાડી લઈને મૂકવા હતા મેડમ આવી ગયા છે મેડમ આવવાનું છે ને આ છે ને મારા ભાભી છે પણ છે ને મેડમ છે બેનપણ છે અમે બસની વાત છે ને બેઠા છીએ ત્યારે બસ આવે અમે ટિકિટ નથી લખાવી ટિકિટ નથી લખાવી એમ કા એટલે અમે શામધામ આવી ગયા છીએ એટલે ટિકિટ લખાવી નથી એટલે અહીંથી વાહન અમને મળી જાય બસ છે ને અમારે લાઠી સુધીની તમને મળી જ જાય હા અમે પેલા ગયા હતા ત્યારે લાઠી સુધી નહીં જાય સિંગલ અત્યારે છે ને સિંગલ માં આપણે નહીં નાન ફટાક એવું બધું લઈ લીધું છે અને હવે છે ને બસ ની વાત દેખાતી તો બસ આવે પીવામાં અમે હોટલે પૂરી ગયા છે કા ખુશી હોટલે પૂરી ગયા છે ફેમિલી અને હાલ છે લાઠી આવે ને કાર્તિક ને નિખિલ બે ઉતરી જવાના છે હોટલે ભૂલી ગયા છે જો એટલે આગળ છે ને એના કાકાને ફોન કરશે ને લાઠી આવી જાય નિખિલ ટાઈટ વાય છે નિખિલ ટાઈટ વાય છે ને ટાઈટ વાય બાપા જવાનું છે કા હાલો ફેમિલી આમ છે ને
બે શોપમાં લખાવ્યા છે તમારે આવવું હોય મેડમ કેવું લાગે કોણ કોણ એટલે સરસ લાગે છે. ઠંડી નથી આવે, ઠંડી લાગે લખાણ નાખ્યું હતું તમે ઉયા લઈ ખુશીમાં જતા ઓલ્ડ કરો તમે હા ખાવું છે વેફર ખાવી વેફર કાર્તિક ને નિખિલ છે ને 2 લાખ રૂપિયા ગયા હતા એના કાકા લઈ ગયા કારણ કે ત્યાં છે ને શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો બસમાં ઉતાવળ હતી ને એટલે ખુશી રહેતી નથી અને બસમાં એટલે ઉતાવળ હતી એટલે પછી ત્યાં કાંઈ ઉતારી કાંઈ વાંધો નહીં હાલો હમણાં પાસે બે કે પછી કાર્તિક ને નિખિલ ને પપ્પા કઈ આવવાના છે તારીખ. તો આ વિડીયોમાં આવે એટલું જ. તો ફરી મળશે નવા વિડીયો સાથે. બધાને બાય બાય, જય માતાજી.